નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા તમારી સમક્ષ એક નવું નજરાણું લઈને આવી રહ્યા છીએ. તો અહીંયા મિત્રો જે છે એ આજે આપણે પુસ્તક પરિચય કરશું અને એ પુસ્તક પરિચય એટલે મિત્રો એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત સામાન્ય અભ્યાસ પાર્ટ 1. સાહેબ, આ સામાન્ય અભ્યાસની અંદર કયા કયા વિષયોનો સમાવેશ કર્યો છે પાર્ટ 1 માં? તો મિત્રો પાર્ટ 1 ની અંદર આપણે 3 અહીંયા વિષયોનો સમાવેશ કર્યો છે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. આ 3 વિષયોનો સમાવેશ કરતો પાર્ટ 1 એ એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત સામાન્ય અભ્યાસ પુસ્તકનો આજે આપણે સંપૂર્ણ પુસ્તક પરિચય મેળવશું. એની અંદર શું વિશેષતાઓ છે એની આપણે અહીંયા માહિતી પ્રાપ્ત કરશું. તો મિત્રો અહીંયા સમજીએ સાહેબ આ પુસ્તકની વિશેષતા શું છે. તો આ પુસ્તકની વિશેષતા અને આવનારી એક્ઝામોની અંદર અતિશય યુઝફુલ માહિતી ધરાવતું મિત્રો આ જે પુસ્તક છે એ પુસ્તકની અંદર મિત્રો આપણે એનસીઈઆરટી અને જીસીઈઆરટી જેવા આધારભૂત સ્ત્રોત જે છે એની માહિતીને આવરી લેતું આ પુસ્તક છે. મિત્રો એનસીઈઆરટી અને જીસીઈઆરટી જે છે એના આધારભૂત સ્ત્રોતોમાંથી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એમ 3 વિષયોને એક જ પુસ્તકની અંદર મિત્રો આપણે સમાવેશ કર્યો છે. કે અલગ અલગ પુસ્તકની અંદર ઘણા બધા મિત્રો વાંચન કરતા હોય છે, જ્યારે એના સ્થાન પર મિત્રો એક જ પુસ્તકની અંદર આપણે એ માહિતીને આવરી લીધી છે. મિત્રો અહીંયા એનસીઈઆરટી અને જીસીઈઆરટી જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે. ઘણી બધી માહિતી તો સમાન જ હોય છે ભાઈ. તેથી વિદ્યાર્થીઓને વાંચવાના મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી ઉપરોક્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં આપણે સમાવેશ કર્યો છે. કે અલગ અલગ પુસ્તકો વાંચે છે કે અલગ અલગ એનસીઈઆરટી જીસીઈઆરટી વાંચે છે, તો એના સ્થાન પર એક જ પુસ્તકની અંદર આપણે એ માહિતીને આવરવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો અહીંયા વિશેષતા શું છે કે માત્ર એનસીઈઆરટી માં છે તો એ એનસીઈઆરટી અને માત્ર જીસીઈઆરટી માં છે તો એ જીસીઈઆરટી ની માહિતીને અલગ અલગ કોડ દ્વારા દર્શાવી છે. એનસીઈઆરટી ની માહિતીને એનસી ના કોડથી દર્શાવી, જીસીઈઆરટી ની માહિતીને જીસી ના કોડથી દર્શાવી છે. સાહેબ બંનેની અંદર તો કોમન માહિતી હોય જ ને ભાઈ, હોય જ ને. એ બંનેમાં જે કોમન માહિતી છે એ કોમન માહિતી મિત્રો કોઈ પણ કોડ વગરની, તો કોડ વગરની માહિતી છે એ કોમન માહિતી આપણને જોવા મળે છે, જે જીસીઈઆરટી માં બી છે, એનસીઈઆરટી માં બી છે. સાહેબ એના પછી શું? તો સાહેબ અહીંયા જે છે એ એનસીઈઆરટી અને જીસીઈઆરટી ની અદ્યતન આવૃત્તિના પાઠ્ય પુસ્તકોમાંથી ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ અને ભારત ભૂગોળ વિષયને લગતા પ્રકરણોના સંદર્ભનો આધાર લેવામાં આવ્યો છે. સાહેબ એની અંદર પણ વિશેષ નજરાણું શું છે? તો સાહેબ મેમરી ટેકનિક એન્ડ માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર થયેલા 270 થી વધુ ટેબલ, 70 થી વધુ ચાર્ટ અને 200 થી વધુ નકશાઓ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી આપવામાં આવી છે. સાહેબ આ પુસ્તકમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના કેટલા પ્રકરણ? મિત્રો 77 એટલે કે 77 પ્રકરણનો અહીંયા સમાવેશ કર્યો છે. એ 77 પ્રકરણની અંદર મિત્રો આપણે 6 થી 12 ના ઉપરોક્ત પાઠ્ય પુસ્તકોની પરીક્ષાલક્ષી માહિતી તેમજ જરૂરી વિશેષ માહિતીનો પણ અહીંયા સમાવેશ કર્યો છે. સાહેબ થોડુંક ડિટેલ સમજાવો તો વધારે મજા આવે, તો આપણે અહીંયા મિત્રો સમજીએ. તો તમે જોઈ શકો છો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ 3 વિષયોને આવરી લેતો પાર્ટ 1. હજી પાર્ટ 2 આવશે હો વાલા, પાર્ટ 2 માં બીજા વિષયો આવશે. તો અહીંયા મિત્રો એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત છે. તમે એમાં જોઈ શકો છો કે ભાઈ શરૂઆત ઇતિહાસથી કરવામાં આવી છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ, જેની અંદર મિત્રો 13 ચેપ્ટરનો સમાવેશ કર્યો છે. દક્ષિણ ભારતના રાજવંશો અને હર્ષવર્ધન સુધીની માહિતી છે. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, એમાં મિત્રો જે છે એ રાજપૂત યુગ, દિલ્હી સલ્તનત, વિજયનગર, મુગલ સામ્રાજ્ય અને વિદેશી પ્રવાસીઓના વૃત્તાંત સુધી લીધેલા છે 21. અને એના પછી મિત્રો આધુનિક ભારત, તો આધુનિક ભારત જાણવાના સ્ત્રોત 18મી સદી, મરાઠા સામ્રાજ્ય, કંપની, એનો વિસ્તાર, વિપ્લવ, ગાંધી યુગ ત્યાં સુધીની એટલે કે 37. સાહેબ માત્ર ઇતિહાસમાં જ 37 ચેપ્ટરનો સમાવેશ કર્યો છે મિત્રો. 37 ચેપ્ટરનો અહીંયા સમાવેશ છે. સાહેબ ભારતનો સાંસ્કૃતિક વારસો, તો એની અંદર મિત્રો સંસ્કૃતિનો પરિચય, મંદિર વાસ્તુકળા શું છે, મૂર્તિકલા, ચિત્રકલા, હસ્તકલા, સંગીત કલા, નૃત્ય કલા, એની માહિતી આપણને આવરી લેતો અહીંયા મિત્રો ભારતીય વારસાનું જતન. તો સાહેબ ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે એની માહિતી આપતા 14 ચેપ્ટર છે.
કેટલા ચેપ્ટર છે? 14 ચેપ્ટર. પછીની વાત કરીએ મિત્રો ભૌતિક ભૂગોળ. તો ભૌતિક ભૂગોળની અંદર મિત્રો ભૂગોળ એક વિષય તરીકે બ્રહ્માંડ, પૃથ્વીનો ઉદ્ભવ, ઉત્ક્રાંતિ, પૃથ્વીની ગતિ છે, ભૂમિખંડો છે, વાતાવરણ, તાપમાન, એની જલાવરણ, એની માહિતી આપતા 15 ચેપ્ટરનો સમાવેશ કર્યો છે. અને મિત્રો ભારત ભૂગોળ એની અંદર સાહેબ આપણો ભારતનો સામાન્ય પરિચય શું છે, ભારતનો ભૂપૃષ્ઠ શું છે, નદી તંત્ર શું છે, બહુહેતુક યોજનાઓ શું છે, પરિવહન અને સંચાર શું છે, એને માહિતી આપતા મિત્રો 11 ચેપ્ટરનો સમાવેશ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે ભૌતિક ભૂગોળ અને ભારત ભૂગોળના મિત્રો અહીંયા 26 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે મિત્રો? તો કે 26 ચેપ્ટરનો અહીંયા સમાવેશ કર્યો છે. સાહેબ અહીંયા પ્રાચીન ભારતની આપણે ડિટેલ ચર્ચા કરીએ કે સાહેબ પ્રાચીન ભારતનો ઇતિહાસ તો અહીંયા જાણવાના સ્ત્રોતો છે. તો એની માહિતી કે ભાઈ લેખિત સાધનો શું છે, તો એના અંતર્ગત અલેખિત સાધનો શું છે, પાષાણ યુગ, તો એની અહીંયા ડિટેલ ચર્ચા કરી છે. સિંધુ ખીણની સંસ્કૃતિની માહિતી છે. એ જ રીતે વૈદિક સભ્યતાની વાત કરી, જૈન ધર્મ, એના પછી મહાજનપદો મિત્રો, મૌર્ય યુગ છે, અનુમૌર્ય કાળ છે, ત્યાર પછી ગુપ્તકાલીન ભારત એની માહિતી છે, ગુપ્ત અને હર્ષવર્ધનકાલીન સમાજ અને દક્ષિણ ભારતના રાજવંશોમાં પલ્લવ વંશ, ચાલુક્ય વંશ એની આપણે મિત્રો માહિતી આવરી છે. રાષ્ટ્રકૂટ વંશ, ઓરિસ્સાના ગંગેય વંશ જે છે, કલિંગમાં દેવગીરીના યાદવોની માહિતી. ત્યારબાદ મધ્યકાલીન ઇતિહાસ જાણવાના સ્ત્રોત, રાજપૂત યુગ, તો એમાં અલગ અલગ પ્રકારના ઉત્તર ભારતના, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજવંશો, પૂર્વ ભારતના રાજવંશો, અલગ અલગ દિશાઓના આધારે કે ભાઈ ઉત્તર ભારતમાં રાજવંશો ક્યાં હતા રાજપૂત યુગ અંતર્ગત, મધ્ય અને પશ્ચિમ ભારત, પૂર્વ ભારત, તો એ રીતે અહીંયા ડિવાઈડ કરેલું છે. દિલ્હી સલ્તનતની માહિતી આવરી લીધી છે. ત્યારબાદ મિત્રો વિજયનગર સામ્રાજ્ય સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તો વિજયનગરની માહિતી આવરી છે. ભક્તિ અને સૂફી આંદોલનની વાત કરી છે. અને મુગલિયન સલ્તનત જે છે, મુગલિયન યુગ છે, એની માહિતી આપણે મિત્રો આવરી છે. એના પછી મિત્રો અનુસૂચિત જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓ કઈ કઈ છે એની માહિતીને આવરી છે મિત્રો. અહીંયા વિદેશી પ્રવાસીઓનું વૃત્તાંતને પણ લઈ લીધું છે. આધુનિક ભારતની વાત કરીએ તો આધુનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જે છે એ ચેપ્ટરની આપણે અહીંયા માહિતી આવરી છે. 18મી સદી મુગલ સામ્રાજ્યનું પતન, ક્ષત્રિય સત્તાનો ઉદય, ત્યારબાદ મિત્રો મરાઠા સામ્રાજ્ય કઈ રીતે પાવરફુલ થયું એનું સેપરેટ અહીંયા ચેપ્ટર આપણે લીધું છે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર છે, 1857 પહેલાના અને પછીના વિદ્રોહ એની પણ માહિતી આવરી છે ભાઈ. 1857નો વિપ્લવ લીધો છે, સામાજિક ધાર્મિક સુધારણા પણ અહીંયા લીધા છે. એ જ રીતે રાષ્ટ્રવાદનો ઉદય છે, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે, ગાંધીજીનું ભારતમાં આગમન છે, એ માહિતીને આપણે આવરી લીધી છે. અને સાહેબ આઝાદી સુધી અને આઝાદી પછીનું પણ ભારત, મહાગુજરાત આંદોલન, તો એની પણ આપણે મિત્રો અહીંયા માહિતી જે છે એ આવરી લીધી છે. એના પછી વાત કરીએ મિત્રો ભારતનો સાંસ્કૃતિક વારસો. આવનારી મિત્રો પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય કે પછી સીસી મેન્સની એક્ઝામ હોય, એમાં અતિશય યુઝફુલ જે વિષયો છે એની અંદર ભારતનો ઇતિહાસ છે મિત્રો, આપણને ભારતનો સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ આપેલું છે, તો એ માટે બહુ ઉપયોગી પુસ્તક છે. તો મિત્રો અહીંયા આપણે સંસ્કૃતિનો પરિચય, મંદિર વાસ્તુકળા, ભારતીય મૂર્તિકલા, ભારતીય ચિત્રકલા એ માહિતીને આવરી છે. ભારતીય હસ્તકલા, ભારતીય સંગીત કલાને આવરી લીધી છે. ભારતીય નૃત્ય કલા કઈ છે, ભારતીય નાટ્ય કલા, ભારતીય સાહિત્ય, ભારતમાં ધર્મ અને દર્શન શાસ્ત્ર એના આધારિત શું માહિતી મળે છે એ પણ અહીંયા આવરી લીધું છે. પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, આર્યભટ્ટ તમે જોઈ શકો કે મહર્ષિ ચરક, ધન્વંતરી, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, વરામિહિર, ત્યારબાદ ભારતના તહેવારો અને મેળાઓને આવરી લીધા છે. મહત્વના કિલ્લાઓ એક અલગથી ચેપ્ટર જ મૂક્યું છે. ભારતીય વારસાનું આપણે જતન કરવું જોઈએ એના માટેના આર્ટિકલો, અનુચ્છેદ ક્યાં છે એની માહિતી આવરી લેતું ચેપ્ટર પણ અહીંયા મિત્રો આપણે એડ કર્યું છે. એના પછી વાત કરીએ મિત્રો ભૌતિક ભૂગોળ. તો કે ભાઈ ભૂગોળ એક વિષય તરીકે બ્રહ્માંડ, તો એની સંપૂર્ણ માહિતી, એની ઉત્પત્તિ શું, નક્ષત્રો, ધ્રુવોનો તારો શું છે, તો એ માહિતી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, અક્ષાંશ અને રેખાંશ, પૃથ્વીની ગતિ શું છે, એ જ રીતે ભૂમિખંડો, મહાસાગરોની વાત કરીએ, ભૂમિ સ્વરૂપો છે, ભૂકંપ, જ્વાળામુખી છે, તો એના ચેપ્ટરો અહીંયા મિત્રો લીધા છે. ખડકો, ખનિજો, જમીન એના ચેપ્ટરોને અહીંયા લીધા છે મિત્રો. વાતાવરણ, તો એની સંપૂર્ણ માહિતી આપતું ચેપ્ટર અહીંયા મિત્રો છે. તાપમાન, પવન,
વાતાવરણીય ભેજ અને જલાવરણ શું છે તો એની સંપૂર્ણ માહિતી આપતા ચેપ્ટરને આવરી લીધા છે. એના પછી મિત્રો વાત કરીએ તો કે ભારત ભૂગોળ, ભારતનો સામાન્ય પરિચય, ભારતનું ભૌગોલિક સ્થાન શું છે, ક્ષેત્રફળ શું, ભારતનું ભૂપૃષ્ઠ શું છે, ભારતનું નદી તંત્ર મિત્રો, જમીન, જમીનના પ્રકારો, એ ચેપ્ટર અહીંયા આવરી લીધું છે. આબોહવા, જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, તો એની માહિતી આપણે આવરી લીધી છે. આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ અને મુખ્ય પાકો, તો એ પણ ચેપ્ટર મિત્રો અહીંયા આવ્યું છે. ઉદ્યોગો છે, ખનિજ અને ઉર્જા સંસાધનો છે, તો એની માહિતી આપતું ચેપ્ટર અહીંયા પણ મિત્રો આવરી લીધું છે. એટલે કે મિત્રો સિલેબસ આધારિત સંપૂર્ણ માહિતી જે છે એને અહીંયા આવરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે 3 વિષય છે એના અલગ અલગ ચેપ્ટરો જે આપણે અહીંયા એના પોઈન્ટો પણ સમજ્યા. હવે સાહેબ અહીંયા ચેપ્ટર બતાવી દો અમને તો ખબર પડે કે ભાઈ કઈ રીતે. તો એ સમજતા પહેલા મિત્રો તમારે યાદ રાખવાનું છે કે અહીંયા અલગ અલગ પ્રકારના ટેબલ પણ આપેલા છે. એ ટેબલનું ઇન્ડેક્સ છે. તમે આ પેજ પર જાઓ એટલે તમને પ્રાચીન ભારતના ઇતિહાસના મુખ્ય આધુનિક લેખકોનું ટેબલ મળી જાય. દિલીપ સર અમારે ગુપ્તકાલીન પ્રાંતીય શાસન અને તેના વડા, તો કે 121 પેજ નંબર પર જાઓ એટલે તમને એનું ટેબલ મળી જાય. તો આ રીતે ટેબલ ઇન્ડેક્સના માધ્યમથી પણ માહિતી આપી છે. તમે જોઈ શકો છો દરેક વિષયની અંદર આ રીતે ટેબલના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે મિત્રો. ભારત ભૂગોળ હોય, સંસ્કૃતિ, આપણી ભારતની સાંસ્કૃતિક વારસો હોય કે ભારતનો ઇતિહાસ હોય. એ જ રીતે મિત્રો અહીંયા કે ટેબલ પછી ચાર્ટ ઇન્ડેક્સ, ચાર્ટના માધ્યમથી પણ આપણે માહિતી આપી છે. તો અલગ અલગ પ્રકારના ચાર્ટ પણ અહીંયા તમે જોઈ શકો. બાજુમાં પેજ નંબર બી આપ્યા છે. તો અહીંયા મિત્રો ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ, તો એના અહીંયા અલગ અલગ ચાર્ટ ઇન્ડેક્સના માધ્યમથી, ભારત ભૂગોળના ચાર્ટ ઇન્ડેક્સના માધ્યમથી અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. એના પછી મિત્રો ફિગરના માધ્યમથી પણ જ્યાં જ્યાં તમને એવું લાગે કે ચાર્ટ અપાય એમ છે ત્યાં ચાર્ટ, જ્યાં તમને ટેબલના માધ્યમથી માહિતી આપી શકાય એમ છે ત્યાં ટેબલના માધ્યમથી, અને જ્યાં ફિગરના માધ્યમથી માહિતી આપી શકાય ત્યાં ફિગરના માધ્યમથી માહિતી આપવાનો મિત્રો પ્રયત્ન કર્યો છે. તો એમાં ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ, તો એના અહીંયા મિત્રો જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થઈ છે, જ્યાં તમને સારું કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન થઈ શકે એમ છે ત્યાં સારું પ્રયત્ન કર્યો છે કન્ટેન્ટ આપવા માટે. એના પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તો એના પછી આપણને શું માહિતી, તો કે ભાઈ ત્યારબાદ આપણે પરિચય મેળવીએ કે અહીંયા કઈ રીતે ચેપ્ટરમાં આપણે માહિતી આપી છે. તો સાહેબ ભારતનો ઇતિહાસ, તો ભારતના અહીંયા વાત કરીએ તો કે ભાઈ પ્રાચીન ભારતના ઇતિહાસમાં 13 ચેપ્ટર છે. તો અહીંયા સમજી શકો કે ભાઈ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત. પણ તમને કેમ ખબર પડે કે સાહેબ એનસીઆરટી જીસીઆરટી લીધું? તો અહીંયા મિત્રો એનસીઆરટી અને એ એનસીઆરટીમાં 2 એનસીઆરટી, એક ઓલ્ડ એનસીઆરટી અને એક ન્યૂ એનસીઆરટી, એટલે કે 2023-24 નું એનસીઆરટી અને પહેલાનું એનસીઆરટી ની માહિતી લીધી. અને મિત્રો જીસીઆરટી તમારે કે સાહેબ અમારે તો ચેપ્ટર જોવા છે, તો તમને અહીંયા ચેપ્ટરના નામ સાથે આપી દીધું છે મિત્રો, ધોરણ અને પ્રકરણનું નામ. ઓકે. ત્યારબાદ મિત્રો આ રીતે જ્યાં કોમન માહિતી છે, કોમન માહિતી, જ્યાં મિત્રો તમને એક્સ્ટ્રા માહિતી આપવામાં આવે એ રીતે આ રીતે બોક્સમાં તમને પણ માહિતી આપી છે. જેમ કે આ કન્ટેન્ટ માત્ર એનસી માં છે તો બાજુમાં એનસી આ રીતે લખ્યું છે, તો એ રીતે માહિતી આપી. સિંધુ ખીણની સભ્યતા, તો જ્યાંથી તમને ફિગરના માધ્યમથી માહિતી આપી શકાય ત્યાં ફિગરના માધ્યમથી. આ ફક્ત જીસી માં છે તો આ માત્ર ને માત્ર જીસી માં માહિતી મળશે. એનસી માં છે તો એનસી માં જ આ માહિતી છે. એવા ટેગ લાઈન આપ્યા છે, જ્યાં ટેગ લાઈન નથી ત્યાં કોમન છે. જૈન ધર્મની વાત કરીએ એના પછી આ રીતે તમને મિત્રો જે છે મૌર્ય સામ્રાજ્ય, તો અહીંયા આ પ્રમાણે ફિગરના માધ્યમથી પણ માહિતી પ્રોવાઈડ કરી છે. જ્યાં તમને વિશેષ આપવા જેવું લાગે ને આ રીતે વિશેષનું બોક્સ પણ બનાવવામાં આવ્યું છે મિત્રો. એના પછી ગુપ્ત પછીનું ભારત અને હર્ષવર્ધન. ઓકે. એના પછી દક્ષિણ ભારતના રાજવંશોની વાત કરીએ તો ટેબલના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, જેમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા, તો એની અંતર્ગત રાજપૂત યુગ, તો આ રીતે તમને મિત્રો ટેબલના માધ્યમથી પણ જણાવવામાં આવ્યું છે કે અલગ અલગ વંશ જે છે એના સ્થાપક, એની માહિતી આપવામાં આવી છે. ત્યાં લખ્યું ઉત્તર ભારત, પૂર્વ ભારત, મધ્ય પશ્ચિમ ભારત. દિલ્હી સલ્તનતની અહીંયા માહિતી વિશેષ તો ટેબલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કર્યો છે. મુગલ યુગ, તો એમાં અલગ અલગ રાજાઓની માહિતી છે, એના સ્થાપત્યનું માહિતી આપણે અહીંયા આપવામાં આવી છે. તો આ રીતે મિત્રો ફિગર પણ તમને સમયાંતરે યુઝફુલ હોય ત્યાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મિત્રો આધુનિક ભારતની વાત કરીએ તો આધુનિક ભારતની અંદર મિત્રો 18મી સદીમાં શું થયું એ સ્થિતિનું વર્ણન કરતું અહીંયા ચેપ્ટર છે.
ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, તો એની માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો. ત્યારબાદ ફિગરના માધ્યમથી અલગ અલગ પ્રકારના જે અહીંયા વ્યક્તિઓ ભારત આવ્યા હતા, ભારતમાં ગવર્નર કોણ બન્યું હતું, તો એની ક્રમિક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. 1857 પહેલા અને પછીના વિદ્રોહ, આવો સવાલ પૂછાય આપણને, 1857 નો વિપ્લવ જ યાદ હોય તો એની પણ અહીંયા માહિતી આપતું એક ચેપ્ટર અહીંયા મૂક્યું છે તમારી સમક્ષ. ત્યારબાદ મહત્વની સંસ્થા અને ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસ, તો એની પણ માહિતી આપતું અહીંયા ચેપ્ટર છે મિત્રો. ક્રાંતિકારી પ્રવૃત્તિ, અલગ અલગ પ્રકારના ક્રાંતિકારીઓ જે છે એ અલગ અલગ ક્રાંતિકારીઓ જે છે એમની માહિતી આવરી લેતો અહીંયા જે છે ચેપ્ટર મૂકવામાં આવ્યું છે મિત્રો. ગાંધી યુગ 1919 થી 1928 સુધીની ઘટનાઓ શું છે એ માહિતી, અને મિત્રો એના પછીની ગાંધી યુગ જે 2 છે તો કે ભાઈ 1928 પછીથી 47 સુધીની માહિતી આપતું પણ ચેપ્ટર છે. એના પછી આઝાદી પછીનું ભારત ભાઈ, તો આઝાદી પછીની ભારતમાં શું સ્થિતિ, શું ઘટના બની એની માહિતી આપતું અહીંયા પણ સંપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો, તો સાંસ્કૃતિક વારસાની અંદર મિત્રો સંસ્કૃતિનો પરિચય, જ્યાં જ્યાં તમને ધારો કે અહીંયા મંદિર શૈલીની વાત કરી તો મંદિર શૈલીમાં ભાઈ દ્રવિડ શૈલી શું છે, નાગર શૈલી શું છે, એની સંપૂર્ણ માહિતી ફિગરના માધ્યમથી, બોક્સના માધ્યમથી આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતમાં મૂર્તિકલા, તો આ રીતે તમને ચાર્ટના માધ્યમથી પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, તમે સ્ત્રોત જોઈ શકો છો. એના પછી ચિત્રકલા, તો કેવા પ્રકારની ચિત્રકલા છે એની માહિતી અહીંયા તમને પીકના માધ્યમથી પણ જોવા મળે કે ભાઈ બસોલી શૈલી છે, ગુલેરી શૈલી છે, કાંગણા શૈલી છે, તો બાજુમાં રીતે ચિત્ર આપેલું છે, ગઢવાલ શૈલી છે, જમ્મુ ચિત્ર શૈલી છે, તો આ રીતે પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. એના પછી મિત્રો ભારતની પ્રાદેશિક ચિત્રકલા, તો આ રીતે ફિગરના માધ્યમથી પણ તમે જોઈ શકો કે ભારતનો એક અહીંયા સુંદર મજાનો નકશો છે અને અલગ અલગ રાજ્યની અંદર કેવા કેવા પ્રકારની ચિત્રકલા ફેમસ છે, તો એની માહિતી આપતી અહીંયા જે ફિગર પણ તમે જોઈ શકો છો. એના પછી ભાઈ ભારતીય હસ્તકલા, તો એના ટેબલના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ અહીંયા સંગીત વાદ્યો આપેલા છે બોક્સમાં, તમે જોઈ શકો ટેબલમાં, એની માહિતી આપતો અહીંયા વર્ણન છે. ત્યારબાદ મિત્રો ભારતીય નૃત્ય કલા, તો કેવા પ્રકારના ભારતમાં ફેમસ નૃત્ય છે, શાસ્ત્રીય નૃત્ય શું છે, લોક નૃત્ય શું છે, તો એની માહિતી આપવામાં આવી છે. ભારતીય નાટ્ય કલા, તો એની પણ અહીંયા માહિતી આવરી લીધી છે. પ્રાચીન ભારતમાં સાયન્સ એન્ડ ટેક, વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કેવો થયો, મહરોલીનો લોહ સ્તંભ તમે જોઈ શકો છો. તો અલગ અલગ પ્રકારના વિદ્વાનોનું અહીંયા વર્ણન કર્યું છે. અને આપણા વારસાનું આપણે જતન કરવું એ આપણો મૂળભૂત અધિકાર કહી શકાય. મારું એવું માનવું છે આપણી નૈતિક ફરજ છે ભાઈ. તો આપણા વારસાનું આપણે જતન કરવું જોઈએ. એના માટે બંધારણમાં શું જોગવાઈ છે, તો એની માહિતી અહીંયા પણ આવરી લેવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ભૌતિક ભૂગોળ, સરસ મજાનો વિષય, કારણ કે આપણા સિલેબસમાં છે. બ્રહ્માંડ, એની માહિતી આપતી, જ્યાં ફિગરના માધ્યમથી સમજાવાય ને ફિગરના માધ્યમથી સમજાવ્યું છે. બિગ બેંગ, વિસ્ફોટ. મિત્રો અક્ષાંશ રેખાંશ છે, તો તમે જોઈ શકો છો આ રીતે ફિગરના માધ્યમથી તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પૃથ્વીની આંતરિક સંરચના કેવી છે, જ્યાં મિત્રો જે છે ડાઉટ હોય ત્યાં આવી રીતે નોંધના માધ્યમથી કે ભાઈ એનસીઆરટીમાં અલગ ડેટા છે, જીસીઆરટીમાં અલગ ડેટા છે, તો આવી નોંધ કરીને પણ તમારા કન્ફ્યુઝનને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે પૃથ્વીની આંતરિક સંરચના ફિગરના માધ્યમથી, ભૂકવચ સંરચના તમે જોઈ શકો છો. ત્યારબાદ ભૂમિખંડો અને મહાસાગરો જે છે એની માહિતી, તો ફિગરના માધ્યમથી તમે જોઈ શકો છો ભાઈ કે ભૂતકતી જે સિદ્ધાંત છે એ શું છે. એના પછી મિત્રો વાત કરીએ તો કે અહીંયા મિત્રો જે છે એ જળ ધોધ, પરિવહન કાર્ય, નિક્ષેપણ કાર્ય શું છે. વાતાવરણ, તો વાતાવરણની અંતર્ગત મિત્રો અહીંયા માહિતી આપી કે ભાઈ વાતાવરણનું બંધારણ શું છે. ફિગરના માધ્યમથી જોઈ શકો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, અન્ય ગેસ, કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ કેટલું છે. ટેબલના માધ્યમથી પણ દર્શાવ્યું છે. પવન, એની માહિતી અહીંયા આવરી લેતું. વાતાવરણીય ભેજની માહિતી આવરી લેવામાં આવી છે. મિત્રો જલાવરણ છે, તો અહીંયા જોઈ શકો બહુ સરસ મજાની ફિગરના માધ્યમથી તમને અહીંયા સમજણ પડે એ રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો સમુદ્ર તળ, ખંડીય સાદલી શું છે, તો એની માહિતી અહીંયા આપવામાં આવી છે. એના પછી મિત્રો વાત કરીએ ભારત ભૂગોળ, તો સાહેબ ભારતનું ભૂપૃષ્ઠ કેવું છે, ભૂવૈજ્ઞાનિક સંરચનાના આધારે વિભાજન, તો અહીંયા ફિગરના માધ્યમથી જોઈ શકો છો. ત્યારબાદ ભારતનું નદી તંત્ર અને બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે, તમે અહીંયા જળ સ્ત્રોતના પ્રાપ્તિ સ્થાન પણ જોઈ શકો છો ચાર્ટના માધ્યમથી.
ત્યારબાદ મિત્રો અહીંયા ફિગર પણ તમને આપવામાં આવી છે, તો એના આધારે તમે જોઈ શકો કે ભાઈ ગંગા નદી પ્રણાલી શું છે. ઓકે, ગંગા નદીના પંચ પ્રયાગ ક્યાં છે એ પણ ટેબલના માધ્યમથી દર્શાવ્યું છે. આબોહવાની અહીંયા મિત્રો ચર્ચા કરી છે. આ રીતે તમને ફિગરના માધ્યમથી પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતની અંદર ક્યાં છે તો એની પણ માહિતી આવરી લેતું ચેપ્ટર અહીંયા એડ કરવામાં આવ્યું છે. આર્થિક પ્રવૃત્તિઓની માહિતી, ખનિજ અને ઉર્જા સંસાધનોની માહિતી આવરી લેતું અહીંયા ચેપ્ટર પણ એડ કર્યું છે. ભારતના કૃષિ આધારિત ઉદ્યોગો ક્યાં છે એને ફિગર માધ્યમથી તમને દર્શાવવાનો મિત્રો પ્રયત્ન કર્યો છે. પરિવહન અને સંચાર, એના અંતર્ગત આપણને શું માહિતી મળે છે ભાઈ, ભારતમાં પરિવહન કેવું, જમીન પરિવહન, જળ પરિવહન, હવાઈ પરિવહન, તો તમે આ રીતે મિત્રો ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. તો આવી સંપૂર્ણ માહિતી અને સાહેબ તાજેતરમાં જે કરંટ આધારિત ઘટનાઓ બની છે એને પણ આવરી લીધી છે. જો જોઈ શકો અહીંયા તાજેતરની અંદર પણ જે ઘટનાઓ છે એને પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો આ માહિતી મિત્રો આપણી સંપૂર્ણ માહિતી હતી. એ પાર્ટ 1 જે એનસીઆરટી અને જીસીઆરટી આધારિત હતું. હવે મિત્રો ટૂંક સમયની અંદર પાર્ટ 2 પણ તમારી સમક્ષ અમે લાવી રહ્યા છે. એ પાર્ટ 2 ની અંદર મિત્રો અર્થતંત્ર અને પર્યાવરણનો સમાવેશ કરવામાં આવશે, જે પીએસઆઈ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ યુઝફુલ છે. તો અહીંયા મિત્રો 6 થી 12 ધોરણની એનસીઆરટી અને જીસીઆરટી આધારિત પાર્ટ 1 પુસ્તકનો આપણે પરિચય મેળવ્યો. ટૂંક સમયની અંદર તમારી સમક્ષ પાર્ટ 2 પણ લાવવામાં આવશે. એનો પણ મિત્રો આપણે પુસ્તક પરિચય મેળવશું. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન જે છે એની ઓનલાઈન બેચ મિત્રો ચાલી રહી છે કોન્સ્ટેબલની લક્ષ્યવેધ બેચ. તો એપ્લિકેશન પર તમારે જવાનું છે. એપ્લિકેશન પર આ બેચ તમે પરચેસ કરી શકો છો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર 8,000 રૂપિયા એમાં વિથ મટીરિયલ આ કોર્સ છે, જેમાં તમને 4,000 કિંમતના પુસ્તકો આપવામાં આવશે. એના પછી મિત્રો પીએસઆઈ ની બેચ પણ આપણી ઓનલાઈન ચાલી રહી છે, એને પણ તમે પરચેસ કરી શકો છો મિત્રો, જેમાં માત્ર 10,000 રૂપિયા ફી છે અને એની અંદર મિત્રો તમને 5,000 સુધીના પુસ્તકો આપવામાં આવશે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે રીઝનિંગ અને ગણિત અને રીઝનિંગ એની મિત્રો જે છે કમ્બાઈન આ બંને બુક અત્યારે ઓફર ચાલી રહી છે. 30% ઓફર માત્ર 336 રૂપિયાની અંદર મિત્રો આ પીવાયક્યુ ક્વેશ્ચન છે રીઝનિંગ પ્લસ ગણિત 81 પેપર્સ અને 41 પેપર્સ આ બુક તમે પરચેસ કરી શકો છો. ઓકે, ત્યારબાદ બીજી કોમ્બો ઓફર ચાલી રહી છે ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા અને મિત્રો જે છે એ યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા જે છે એના આધારિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની, તો એ પણ તમે પરચેસ કરી શકો છો. ઓકે, 51 આદર્શ પ્રશ્નપત્રો જેમાં 40% ઓફ ચાલી રહી છે. ત્યારબાદ મિત્રો યુવા ઉપનિષદની અલગ અલગ બુકો જે છે એ અવેલેબલ છે. તમે ઓનલાઈનના માધ્યમથી, બુક સ્ટોરના માધ્યમથી પરચેસ કરી શકો છો. તો આ સંપૂર્ણ માહિતી મિત્રો આજના પુસ્તક પરિચયની હતી. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.